આપણા જીવનમાં જેની પાસે કંઈક એટલે પૈસા પદાર્થ દૈહિક સુખ સિવાય, પૈસા પર દૈહિક સુખ સિવાય જેની પાસે આપણે જીવનમાં કંઈક મેળવવું હોય એ આપણે આદર્શ. સારો કે સંકલ્પ સિદ્ધિ, કાર્ય સિદ્ધિ, સંકલ્પ શક્તિ, કાર્ય શક્તિ, ધૈર્ય, શૌર્ય, સમયનું આયોજન, આવા અનંત પ્રકારના ગુણો ત્યાંથી મેળવવા હોય આપણે આદર્શ થાય. ધારો કે કોઈને ક્રિકેટર બનવું હોય તો સુનિલ ગાવસ્કર કે એને આદર્શ તરીકે મુકાય. હવે એમાં જે જે ગુણ હોય, પ્રમાણિકતાના, આપણે 3D વાત કરીને, કોને ખબર, કોણ કહે છે? હા, તો જે 3 ગુણ શીખ્યા જેવા છે કે નહીં, કેટલા ઉત્તમ ગુણ છે. ડિટર્મિનેશન, ત્યાં જ બધા લોચા લાપસી થઈ જાય છે. મેં યુવકને પૂછ્યું શું થયું, કે ડૉક્ટર. મેં કહ્યું તું ભણવા લાગ. અમે પ્રાર્થના કરીને બાપાના આશીર્વાદ. 2 વર્ષ પછી મળ્યા, શું કરે, કે BSc. કેમ ડૉક્ટર થોડું? ટકા ના આવ્યા. પહેલાં ટકો કરવો પડે પછી ટકા. એટલે ડિટર્મિનેશન, બરાબર મંડવું પડે ચોટલી બાંધી. એમને નક્કી દ્રઢ ડૉક્ટર થવું જ છે. અને ડૉક્ટર અહીં શીખવાડે ને, ગમે ભોગે ગમે સંજોગે સ્વામીને રાજી કરવા જ છે. એમને રાજી નહીં, તો ખાલી રાજી કરવા છે એવું મનમાં રાખશો નહીં થાય. ગમે ભોગે ગમે સંજોગે તો થાય. એટલે ડિટર્મિનેશન. પછી એ તો નક્કી થયું, પણ કોઈ ડેડિકેશન, ખપી જવું પડે એના માટે. પછી ડિસિપ્લિન હોય. તે રીતે કોઈ પણ આદર્શ ક્યાંય હોય એમાં આવા બધા ગુણો હોય. તો એ ગુણો આપણે શીખવા માટે આ આદર્શ બનાવવાના હોય. તે આદર્શ યુવાનો બધા આવા આદર્શ બનાવતા હોય. પ્રમુખ સાઈન આદર્શ કેમ બનાવવા, એ પ્રશ્ન છે. હવે આદર્શ મોક્ષદાતા છે, બરાબર છે, પણ આદર્શ બનાવવાની શું જરૂર? તો આપણા માટે ખાસ જે પ્રમુખ સાઈના શિષ્ય છે એમને શરણે આશીર આવ્યા છે ને, એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આપણે કાંઈ બાકી નથી. સર થઈ ધડાધડી કાંઈ બાકી નથી એટલે ભણતા જ નથી. ભણવાનું મૂકી દે અને પાસ ક્લાસ થઈ જાય, આવું થાય. એવી વાત નથી. આ તો અનંત જન્મની જે વાત છે. હવે બધું થઈ ચૂક્યા છે. ક્રિકેટર, ટ્રેક્ટર, એક્ટર, જે કહો બધું, કાંઈ બાકી બધું. અને એક વસ્તુ 1000 વખત, એક વખત બરાબર 1000 વખત. એ બ્રહ્માંડની અંદર 14 લોકમાં પૃથ્વીલોકમાં તમારે વર્લ્ડ ચેમ્પિયન શું હોય હિસાબ, જ્યાં કંઈ ગણતી જ ના હોય. તો જો આપણે આદર્શ, હા, એનો અર્થ નથી કે તમે ના જાણો. જોજો, તમે વાંચો, પઢો, લખો. આપણે બીજું બધું ઘણું શીખવાનું છે, કંઈ સારું મેળવવાનું છે. આદર્શ નહીં. આદર્શ વસ્તુ બહુ જુદી વસ્તુ છે. જેની સાથે એક થઈ જવાનું છે, રસબસ થઈ જવાનું, જેના ભાવને પામવાનું છે. એ આદર્શ એ આપણે આ પ્રમુખ સાઈને જ બનાવવાના હોય. બધું બધા ટૂંકા પડે. યોગી મહારાજે પ્રાર્થના કરી છે મેળાવા ગામમાં. શાસ્ત્રી, હે શાસ્ત્રી મહારાજ, તમે તમારામાં નિર્માની ગુણો છે, તેવા ગુણ અમને આપજો. જો નિર્માણીપણું, નિસ્પૃહીપણું, નિર્સ્વાદીપણું એ બધું બીજામાં હોય, પણ તમારામાં જેવા છે એવા આપજો. જો આ પ્રાર્થનામાં બીજાના નિર્માણીપણ નથી જોઈતું, કે બીજા નિર્માણી હોય તો લૌકિક, સાત્વિક કહેવાય. સાત્વિક એ તો નાશવંત છે અને બંધનકારી છે. ત્યાં સોનાની બેડી હોય પગમાં, તે કાઢવાનું મન થાય?
બેડી પણ સોનાની છે ને. હા, સત્વગુણ છે ને સોનાની બેડી છે. સત્વગુણ જે ગુણ હોય ને, હવે મુંબઈમાં દાદર મંદિરમાં એક ભાઈ આવ્યા હતા, આપણે લખેલું હતું યોગી મહારાજ પરમ ભાગવત સંત આવ્યા છે સત્સંગનો લાભ લેવા માટે. એટલે આવ્યા ભાઈ, પછી કે કંઈ વાત કરો યોગી બાપાની. મેં કહ્યું કે યોગી બાપા 40 વર્ષથી એક ટાણા જમતા, એક જ ટાઈમ. તો કે હું 22 વર્ષથી ફરાર જ કરું છું. પછી મેં કહ્યું યોગી બાપા છે 16-18 કલાક સેવા હોય, કે હું 22 કલાક સેવા કરું છું. આપણે જે કંઈ કરીએ હવે યોગી આપણને બાપ તો આ લાગે છે, હવે શું કહેવું. હવે જો કોઈ હંમેશા પોતાથી મોટા, પોતે મોટા માને એમને, એ ક્યાંથી ગુણ આવે એનામાં, બરાબર કે નહીં? તો તે સત્વ ગુણ જો આ નડે ને, પછી મેં છેલ્લો પ્રશ્ન નાખ્યો, એ કોઈ તમને કેટલા લોકો માને છે? હસી પડ્યા ભાઈ. એવું ના પૂછો કે હજુ યોગી બાપાને 2 વર્ષનું બાળકથી 80 વર્ષના હતા, બાપા બાપા કંઈક પાછળ આખું દર્શન, જેટલી વાર દર્શન, જેટલી ઘડી, જેટલા સમય દર્શન દે કરતા જ રહેશે. એવું બધું છે, એવું બધું. બસ તમે કહો અહીંયા આટલો ભેદ છે. તો કહેવાનું શું કે જે પ્રમુખ સ્વામી છે એમનામાં જે ગુણ છે ને એ દિવ્ય છે, અમાયિક છે, અલૌકિક છે. એવા જ ગુણ બીજામાં તમે દેખાશે. પણ ફેર છે પિત્તળ ને સોનું, કેટલો ફેર, બરાબર કે નહીં? જેમ સોનાની સાવરણી બનાવો તમે તો 2 પૈસા કિંમત થઈ જાય, એ તો 10,000 રૂપિયા તોલો છે, પછી જેટલા તોલાની હોય એટલે સાવરણી કિંમત થાય. સાવરણી છે એટલે કંઈ 2 પૈસા ના થઈ જાય સોનાને. એમ આ મોટા પુરુષ એ ધારો ગુસ્સો કરે, કંઈ આપણને આ લોકોનું બધું બતાડે, ભૂખ લાગી છે તરત બધું બતાવે, પણ સોનું છે, એમનો ગુસ્સો સોના જેવો નિર્બંધન છે, બાધ ના કરે, બંધનકારી નહીં. આપણો ગુસ્સો તો બંધનકારી, જન્મ લેવડાવે પાછું. એટલે દેખાય સરખું, પણ એ સોનું છે, આપણું પિત્તળ છે. એટલે કહ્યું કે તમારા જેવા ગુણ આપજો. એટલે આપણે સ્વામીને ગુરુ કરવાના એનું કારણ આ છે, આદર્શ બનાવવાનું કારણ આ છે. એમના જેવા ગુણ, આ બીજામાં બધા ગુણો છે, આ બીજા આદર્શ છે. અત્યારે ક્રિકેટર હોય, ફૂટબોલર હોય, આ વર્લ્ડ ચેમ્પિયન માઇક ટાયસન, બધા ગુણો તો હોય, એમાં ના હોય એવું નથી. પણ એ ગુણ છે નાશવંત, શાશ્વત નથી, નાશવંત છે અને લિમિટેડ છે, મર્યાદામાં. એ સ્વામીની અંદર અનંત ગુણો છે. હા, અત્યારે તમે કોઈના આદર્શ બનાવો તેમાં તમને 10-15 ગુણ શીખવા મળે. સ્વામીને ગુરુ બનાવો તો, આદર્શ બનાવો તો જે કંઈ ગુણ ત્યાં શીખવા બધા એમાં મળે. એટલે એમને આદર્શ બનાવવાના. એક તો અમાયિક છે, બીજું એનામાં બધા ગુણો છે. બીજે શોધવાની જરૂર છે. A to Z સ્ટોર આવે છે નહીં, A to Z સ્ટોર, ત્યાં જાઓ ને બધી કોઈ વસ્તુ મળશે તમને. બીજામાં તો કાપડ દીવાનું ખાલી કાપડ જ મળે, એમાં રેશમી કાળનું કાપડ, ગરમ કાળનું એટલું જ મળે. A to Z માં બધું જ મળે. ત્યાં 100થી લઈને મોટા ખટારા બસ બધું મળે, એવું હોય. એમ સ્વામીમાં બધા જ ગુણ તમને મળે. એટલે એક જ જગ્યાએ પાર પડી જાય, 8-10 આદર્શ કરવા ના પડે.